પાયલ હોસ્પિટલની પાપ લીલા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। મહારાષ્ટ્ર સહિત સુરતથી ઝડપાયેલા આરોપીઓ દ્વારા શું ખુલાસા કરવામાં આવ્યા જુઓ। રાજકોટની પાયલ હોસ્પિટલની પાપ લીલા સામે સાયબર ક્રાઇમે સખ્ત કાર્યવાહી કરી છે અને ગુનેગારોની અક્કલ ઠેકાણે પાડવા કાયદાનો કોરડો વીંઝ્યો છે। સીસીટીવી વાયરલ કરનાર 2 હેકર્સ સહિત 3ની ધરપકડ। 2 આરોપી મહારાષ્ટ્રના અને 1 સુરતનો। પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓના ચેકઅપ દરમિયાનના ખાનગી સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ ઘટનામાં આરોગ્ય વિભાગે નોટિસ પાઠવી હતી। હવે આ મામલામાં વધુ 3 આરોપીઓની ધરપકડ થઈ છે। 3 આરોપી પૈકીના 2 મહારાષ્ટ્ર અને 1 સુરતનો છે। સાયબર ક્રાઇમના ડીસીપીએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે આરોપીઓએ છેલ્લા 9 માસમાં 50,000થી વધુ સીસીટીવી હેક કર્યા છે। આ આરોપીઓ સ્કૂલ, કોલેજ, બેડરૂમ, પ્રાઇવેટ ઓફિસના સીસીટીવી હેક કરતા હતા। આ કેસમાં રોહિત સિસોદિયા નામનો આરોપી હજુ પણ વોન્ટેડ છે તથા રોમાનિયા આઈપી એડ્રેસની તપાસ ચાલુ છે। આ ઉપરાંત અન્ય ઇન્સ્ટાગ્રામ અંગે પણ જાણકારી મળી છે। આ કેસમાં બાંગ્લાદેશથી ઇન્સ્ટાગ્રામ આઈડી ઓપરેટ થતું હતું। પહેલો જે આરોપી છે વૈભવ માને કરીને છે, જે સાંગલી મહારાષ્ટ્રનો છે। અગાઉ જે 2 આરોપી પકડી ગયા છે આ એમનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં સેલ કરવામાં એનો મદદગારીનો અહમ રોલ છે। એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે। ત્યારબાદ આપણે 2 આરોપી પકડ્યા છે, પરિત ધામેલિયા કરીને જે સુરતનો રહેવાસી છે અને રાયન પરેરા જે વસઈ મહારાષ્ટ્રનો રહેવાસી છે। આ બંને હેકર હતા। બંને લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ 1 વર્ષ પહેલા એક ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું। એના પછી એ લોકોએ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું। છેલ્લા 9 મહિનામાં એમને 50,000થી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે। આ લોકો જે વલ્નરેબલ આઈપીસ હતા એનું 2 ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા। પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને બ્રૂટ ફોર્સ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા। આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા। આ સ્કૂલ્સ, ફેક્ટરી, કોલેજીસ, કોર્પોરેટ ઓફિસીસ, ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે। ઉલ્લેખનીય છે કે મહિલાઓ પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં જે ચેકઅપ માટે આવતી હતી તેના ચેકઅપના રૂમના સીસીટીવી કેમેરાના ફૂટેજને ટેલિગ્રામ પર વેચવામાં આવતા હતા। પ્રાપ્ત માહિતી મુજબ આ ભાવ 1000થી 1500 આસપાસનો હતો અને મેગા એમબીબીએસ નામની યુટ્યુબ ચેનલ પર પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલો વાયરલ થતા સામે આવ્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલ તંત્રની બેદરકારી માટે તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને વધુ 3 આરોપીની અટકાયત કરી આ દિશામાં ઝીણવટભેર હજુ પણ તપાસ ચાલી રહી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।